લંબઘનનું ઘનફળ શું આવશે ભાઈ? L ગુણ્યા B ગુણ્યા બરાબર આમાંથી કોમન અંદર શું આવશે? 2y. ક્લિયર છે? અચ્છા માટે L ગુણ્યા B ગુણ્યા અહીંયા આવશે 4k બ્રેકેટમાં પહેલું પદ એમના એમ બેટા 3y² પ્લસ થોડી જગ્યા -5 પ્લસ ઓર માઇનસ ચાલો 5 અને 3 તો 3 ગુણ્યા એના એવા બે ભાગ પાડીએ કે બાદબાકી કરીએ તો જવાબ 2 આવે તો અહીંયા આવશે 5y અહીંયા આવશે માટે L મલ્ટીપ્લાય B મલ્ટીપ્લાય અહીંયા આવશે 4k આમાંથી કોમન શું નીકળશે? અંદર શું વધ્યું? આમાંથી કોમન શું નીકળશે? અંદર શું વધ્યું? ઓકે L મલ્ટીપ્લાય B મલ્ટીપ્લાય H અહીંયા હશે 3y પ્લસ 5 અને અહીંયા હશે y માઇનસ હવે L બરાબર B બરાબર અને H બરાબર ચલો ઓકે તક્ષ તારે ગણવાનો તો યાર તો મેં ગણી કાઢ્યો ચાલ જેને આવડે આંગળી ઊંચી કરી શકો છો જેને આવડે આંગળી ઊંચી કરી શકો છો ચલો ભાઈ બોલ બેટા પહેલામાં ચલો બરાબર છે આ x નો વર્ગ છે ને એની આગળ સહગુણક 1 હોય બીજામાં કેટલા આવશે આવડે ને કેટલા વિદ્યાર્થીઓનો દાખલો આવડે આ ઉપરનો કેટલા ના આવડે અચ્છા હવે આવડે કે ના આવડે નીચેનો કેટલા ના આવડે જીયા બોલો સૂત્ર પહેલા બોલો a plus b plus c whole square is equal to a square plus b no square 2ab ओके चलो सूत्र ની અંદર ખોલી કાઢીએ તો x plus 2y plus 4z whole square बराबर x નો સ્ક્વેર plus 2y whole square plus 4z whole square plus 2x 2y plus 2y 4z plus 4z x चलो क्लियर હવે શું કરીશું x નો સ્ક્વેર પ્લસ 4y નો સ્ક્વેર પ્લસ 16z સ્ક્વેર પ્લસ 4xy પ્લસ 16yz પ્લસ x plus 2 આનો અવયવ હોય અને 2 એ તો બરાબર દાખલાની રકમ તે વાંચી નહીં બરાબર x plus 2 એ આ p of x નો p of x અને આનો બંનેનો અવયવ છે કે નહીં ચકાસવાનો છે એટલે આપણે આમાં બે પદાવલીઓ છે ધ્યાન આપો તો પહેલા તો લખો x plus 2 બરાબર 0 રાઈટ હવે પહેલી પદાવલી લખવાની તો x બરાબર કેટલા થાય ચલો હવે તમારે પહેલી પદાવલી લખી દો p of x બરાબર x³ plus
3x² પ્લસ 5x પ્લસ ક્લિયર. અચ્છા x ની જગ્યાએ કેટલા મૂકવાના? -2 તો અહીંયા આવશે -2 નો ઘન પ્લસ 3 -2 નો વર્ગ પ્લસ 5 -2 પ્લસ 6 p ઓફ -2 બરાબર -2 નો ઘન -8 પ્લસ 3 -2 નો વર્ગ પ્લસ 5 પ્લસ 6 ક્લિયર. અચ્છા માટે p ઓફ -2 બરાબર -8 4 તારી 5 દુ -10 પ્લસ ચલો સમાન ચિહ્નોનો સરવાળો કરો -18 પ્લસ માટે p ઓફ -2 ધ્યાન આપજો અહીંયા વિધાન લખવું પડે. અહીં p ઓફ -2 ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી x પ્લસ 2 એ p ઓફ x નો હવે એ p ઓફ x પ્લસ 2 આનો અવયવ છે કે નહીં એ જોવાનું છે. ચલો જોઈ લઈએ. તો બીજી પદાવલી આવી q ઓફ x બરાબર કેટલા હતા? 2x પ્લસ તો q અહીંયા -2 મૂકી દો -2 પ્લસ 4 તો q ઓફ -2 બરાબર -4 પ્લસ તો q ઓફ -2 અહીં q ઓફ -2 બરાબર 0 હોવાથી x પ્લસ 2 એ q ઓફ x દાખલો આવડે. હવે આવી ગયા બધા. બોલો શું કરાય? કોને આવડે આ દાખલો? બોલો ધ્યાન. એ બરાબર હા. હવે પેલા તો ચેક કરવું પડે ભાઈ. a પ્લસ બી પ્લસ સી બરાબર -12 પ્લસ 7 પ્લસ 5 બરાબર -12 પ્લસ 12 બરાબર 0. હવે બીજા સ્ટેપમાં સૂત્ર આવે a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન બરાબર 3abc હે ને. એ કોણ છે? તો -12 નો. બી કોણ છે? સી કોણ છે? બરાબર 3. એ કોણ છે? બી કોણ છે? સી કોણ છે? ચલો 12 પંચા 60 6 તરી 18 180 -180 એને 7 વડે મલ્ટીપ્લાય કરો 7 એ 0 8 સીતા 56 5 7 એકા 7 ને 5 -1260. ચલો બીજો દાખલો કોણ એ રીતે ગણાવે છે? આ પહેલો હતો. શું આવે? બી બરાબર શું કરવું પડે પહેલા? બરાબર ક્લિયર. હવે શું કરવું પડે? है कि नहीं आવું? अच्छा ए बराबर कौन છે? बी कौन છે? सी कौन છે? बराबर 3 ए बराबर बी बराबर
-15 અને અહીંયા ગુણાકાર કરવો પડે આનો. ચલો કેલ્સીમાં કરી દઉં છું. કેટલા આવે છે? ફાઇનલ છે? આગળ આવી ગયો દાખલો એટલે બોલી ગયે. ચાલો 3 × 28 × 15 × 13. મારા બેટા એ જ બોલે. માઇનસ માઇનસ પ્લસ 16,300 ને. ચલો નેક્સ્ટ. ચલો આમાંથી સુરેખ બહુપદી કઈ, દ્વિઘાત કઈ ને ત્રિઘાત કઈ? આ બહુપદી કઈ હશે? દ્વિઘાત. આ ચાલો આઈડી હવે બરાબર. હવે આજે બૂમો પાડે એમને ઉભા કરીને પૂછીએ. ચાલો સાર્થક ઉભા થાવ. ચાલો અહીંયા શું હશે 19મા દાખલામાં? ચાલો 6x² + 17x + 5. બોલો બેટા અવયવ પાડવાના. ચાલો હો જાવ શરૂ. ભાડો આમાં તો આવડે બધાને આવું બધું. તો આ અવયવ શીખવાડે ને હમણાં. કેટલા દાખલા ગણાવ્યા? બરાબર બોલો. બેસો ધ્યાન આપો. 6x² પછી પ્લસ થોડી જગ્યા પ્લસ ઓર પ્લસ. અહીંયા 6 ના અવયવો પાડો તો 3 × 2 = 6 અને અહીંયા 5. અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ કરો. = 17 15 અને અહીંયા 2 15 ને 2 તો અહીંયા આવશે 15x. અહીંયા આવશે 2x. આમાંથી કોમન કાઢો 3x. અંદર શું વધ્યું? 2x + 5. આમાંથી કોમન કાઢો. અંદર શું વધ્યું? ચલો 2x + 5 2x + 5 એક જ કૌંસ. આન્સર. ચલો દાખલો આવી ગયો છે. કે ની વેલ્યુ શોધવાની. શું કરવું પડે? ચાલો બોલ ભાઈ. 20મો કેવી રીતે શરૂઆત કરવાની? કાવ્યાંશ એ તો બરાબર છે. તો એનું પદાવલી છે. અવયવ કયો છે? હા તો x - 1 બરાબર કેટલા લેવાના? તો માટે x બરાબર શું આવે? ચલો હવે શું આવશે? p of x 4x નો પ્લસ માઇનસ પ્લસ. ચલો હવે શું કરવું જોઈએ? x ની જગ્યા ઉપર કેટલા મૂકવાના? ચાલ જ્યાં હોય x દેખાય ત્યાં આગળ મૂકી દેવાના 1. 3 1² -4 1 પ્લસ k. આની જગ્યાએ 0 મૂકી દો. 4 1 નો ઘન 3 1 નો વર્ગ -4 1 પ્લસ માટે 0 4 એકા 3. અહીંયા 4 પ્લસ અને 4 માઇનસ કેન્સલ. તો અહીંયા 3 + k બરાબર માટે k બરાબર. ફરીથી દાખલો એક નવો જ આવ્યો કંઈક. આ નવી રીત આવી. a બરાબર b બરાબર c હોય તો a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન -3abc ની કિંમત શોધો. દાખલો સુપર આવ્યો.
ચલો દાખલો આખો યુનિક છે, મજા આવી જશે. તમારે આની કિંમત શોધવાની છે, મળી જાય. બોલો શું કરશો? સૂત્ર બોલો પહેલા, સૂત્ર આવડતું હોવું જોઈએ પહેલા. એનો ઘન વત્તા બીનો ઘન વત્તા. ગભરાઈ નહીં જવાનું કે દાખલાનું સૂત્ર કંઈક અલગ આવ્યું તો આપણે શું કરીશું? કશું જ નહીં. એણે આપણને કોઈ દાખલો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે એનું સૂત્ર શું છે. સૂત્ર ખબર પડી ગઈ પછી એને શું કરવાનું છે આપણે પછી વિચારીશું. પહેલા સૂત્ર તો લખી જ દેવાનું. a પ્લસ બી પ્લસ સી બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બી સી. હવે એને શું કહ્યું જરા એને શું કહ્યું જરા સમજવાનો પ્રયત્ન કરો. જે એની કિંમત છે એ જ બી ની છે, બી ની છે એ જ સી ની છે. તો બધાની જગ્યા ઉપર એ લખી દો. એ ની જગ્યા ઉપર એ, બી ની જગ્યા ઉપર એ, સી ની જગ્યા ઉપર એ નો સ્ક્વેર પ્લસ એ નો સ્ક્વેર પ્લસ એ નો સ્ક્વેર માઇનસ એ, અહીંયા હશે બી ઇન્ટુ બી, અહીંયા ઇન્ટુ છે અને અહીંયા માઇનસ સી ઇન્ટુ. સમજાયું? તો અહીંયા શું થઈ ગયું? એ વત્તા એ 3a. અહીંયા શું થઈ ગયું? એ નો સ્ક્વેર વત્તા એ નો સ્ક્વેર વત્તા એ નો સ્ક્વેર 3a સ્ક્વેર. અહીંયા માઇનસ એ નો સ્ક્વેર, અહીંયા માઇનસ બી નો સ્ક્વેર. અરે અહીંયા એ જ લખવાનું હતું ને, સોરી. એ અને અહીંયા એ ઇન્ટુ એ. તો અહીંયા માઇનસ એ નો સ્ક્વેર, અહીંયા માઇનસ એ નો સ્ક્વેર. અચ્છા બરાબર. અહીંયા આવશે 3a. આ 3a સ્ક્વેરમાંથી એ સ્ક્વેર બાદ કરો, 0 સાથે જ ગુણાય. સમજાયું? એને કશું જ કરવાનું નતું, ખાલી સૂત્ર મૂકીને એમાં દરેકની જગ્યા પર એ પુટ કરી દો, વાર્તા ખતમ કરો. સમજ્યા? તમે બી કરશો તો બધામાં બી હોવું જોઈએ, સી કરો તો બધામાં. ચાલો નેક્સ્ટ દાખલો આવી ગયો છે, ફરી નહીં ગણાવવામાં આવે. બોલો આવી ગયેલો? RHS ઉપરથી LHS કરવાનું હતું. ચાલો આવી ગયો, જોઈ લો. આવી ગયો. શું કરવાનું બોલો? પેલા બે પદોમાંથી કોમન કાઢો, બીજા બે પદોમાંથી કોમન કાઢો, આવી જશે. આ દાખલો 3y માઇનસ 3x માઇનસ 5y. બહુપદીનો ઘાત કયો આમાં? ઘાત આમાં બહુપદીનો. આના અવયવ પાડો તો કઈ રીતે પાડે? ચલો ગણાવજો. p of x બરાબર x ક્યુબ માઇનસ 2x સ્ક્વેર માઇનસ x પ્લસ. બોલ. x સ્ક્વેર કૌંસમાં આમાંથી કોમન અંદર વધે. અંદર શું વધ્યું? આના અવયવ પડે છે હજુ. શું પડે? બસ પતી ગયો દાખલો પૂરો. ચલો દ્વિતીય મને કે આ દાખલો કઈ રીતે ગણાય? 29મો અરે 20મો. 3x માઇનસ 5y આખાનો. સૂત્ર લખ પેલા. બોલો. 3x નો ઘન. ઓકે 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 ઓકે. 27x નો ઘન માઇનસ 125y નો ઘન માઇનસ 45xy. અચ્છા હવે 40 નો ઘન અને 500 કઈ દિશામાં કરો. 27x નો ઘન માઇનસ 125y નો ઘન 45 ગુણ્યા 3 કરો. ચલો આનો આની સાથે કરો.
ચલો ગોઠવણી કરવી હોય તો શું કરવું પડે? -135 પ્લસ માઇનસ શું કરવું જોઈએ? શૂન્ય છે કે નહીં એ ચકાસવાનું છે. તો p of x બરાબર x ની જગ્યા પર કેટલા લખવાના? બરાબર 2 નો સ્ક્વેર માઇનસ 2. તો p of 2 બરાબર જવાબ શું આવશે? 0 આવ્યો. તો અહીંયા શું લખવું પડે? x બરાબર 2 એ શું શૂન્ય છે? અવયવ નથી માંગ્યો. ચલો બીજા નંબરમાં p of x બરાબર x² માઇનસ બરાબર 0 નો વર્ગ માઇનસ 2. p of 0 બરાબર 0 માઇનસ બરાબર વિધાન લખતા આવડશે? લો યુનિક દાખલો આવ્યો. લો મસ્ત દાખલો. પરીક્ષામાં પૂછાય એવા દાખલાઓ. આ સરસ દાખલો છે, એકદમ ફાઇન, પૂછવો જ જોઈએ. કશું જ નથી કરવાનું. સૂત્ર આવડે છે કે નથી આવડતું? તો a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન માઇનસ બરાબર a વત્તા b વત્તા c a² વત્તા સૂત્ર આવડી ગયું? બસ સૂત્રમાં જે છે ખેલ છે સમજો. એને એમ કહી દીધેલું છે કે સાબિત કરો કે આની વેલ્યુ -25 છે. તો મારે શું કરવું જોઈએ? અહીંયા લખવાનું a પ્લસ b પ્લસ c બ્રેકેટ બનાવી દઈએ. અહીંયા એને કહ્યું છે કે a પ્લસ b પ્લસ c તો બરાબર છે. અહીંયા એને એમ કહ્યું છે કે ab પ્લસ bc પ્લસ ca બરાબર 10 abc. દાખલો ટ્વિસ્ટ કેમ છે કે તમારી પાસે આની વેલ્યુ છે કે નહીં? છે. તમારી પાસે આની વેલ્યુ નથી પણ તમારી પાસે આની વેલ્યુ છે. જુઓ હું તમને બતાવું, ધ્યાન આપજો. અહીંયા હું લખી દઉં આને બ્રેકેટમાં a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર માઇનસ માઇનસ કોમન કાઢું તો બધાની ચિહ્નો બદલી જશે. ab પ્લસ bc પ્લસ ca. હવે તમારી પાસે સમજો બરાબર આની વેલ્યુ તમારી પાસે છે. લખી દો કેટલી છે? 5 બ્રેકેટમાં. આની વેલ્યુ તમારી પાસે નથી લખવાની. a² પ્લસ b² પ્લસ c² ની વેલ્યુ તમારી પાસે નથી લખવાની. માઇનસ આની વેલ્યુ 10. હવે સમીકરણ નંબર 1 બરાબર. હવે જુઓ નથી તો શોધવી પડે. એ જ્યાં સુધી નહીં શોધો ત્યાં સુધી આની વેલ્યુ નહીં મળવાની. એ શોધવી તો પડે ને. ચલો શોધવાનો પ્રયત્ન કરીએ. આવું શોધવાનું કેવી રીતે? જુઓ a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર બરાબર a² પ્લસ b² પ્લસ c² માઇનસ પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. આવું સૂત્ર ભણી ગયા? અચ્છા. હવે આ સૂત્રની અંદર a પ્લસ b પ્લસ c એની વેલ્યુ શું હતી? ચાલો સૂત્રને થોડી વાર ફરીથી લખવું પડે એવું લાગે છે. બરાબર અહીંયા a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર મારે અહીંયા જરૂર છે. એ વસ્તુ મને અહીંયા દેખાય છે. દેખાય? આમાંથી કોમન કાઢો. અંદર શું વધ્યું? કાઢ્યું કોમન? અચ્છા મારે આની જગ્યા ઉપર શું લખાય? તો 5 નો અહીંયા શું છે મારી પાસે? છે કે નહીં?
પ્લસ અહીંયા 2 આની વેલ્યુ છે 10 સમજો દાખલો વ્યવસ્થિત છે 5 નો વર્ગ 25 અહીંયા a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર પ્લસ 10 દુ 20 ને ઉઠાવીને આ બાદ નાખી દો એટલે a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર બરાબર 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા બરાબર સમીકરણ 1 જુઓ શું હતું એ નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન માઇનસ 3abc બરાબર શું હતું આવી રહ્યું 5 કૌંસમાં આની જગ્યા પર શું મુકાય 5 માઇનસ બરાબર 10 માંથી 5 જાય તો શું આવે -5 ગુણ્યા 5 કેટલા થાય આન્સર શું લાવવાનો હતો કેવો છે આવ્યો ને મામાશ્રી જોરદાર છે ને હા તમે જો સમજો નહીં તો દાખલાનો ફિયાસ્કો થઈ જાય એટલે ધ્યાન આપો વ્રજ પ્રકાશનમાં પૂછ્યા છે એટલે દાખલા ટ્વિસ્ટ કરીને પૂછી શકે એ લોકો ધ્યાન આપો હાથમાં આવેલી બાજી જતી રહેશે અહીંયા અમુક દાખલા એવા પૂછી લે આવા એકાદો દાખલા હોય બે દાખલા આવા પૂછે એટલે તમારા પેપરની પથારી આવું કશું જ કરવાનું નતું આમાં મને ખાલી 2 સૂત્રો આવડતા હોય છે એક સ્ક્વેર વાળું સૂત્ર અને ઘન વાળું સૂત્ર સ્ક્વેર વાળા સૂત્રની મદદથી મને અહીંયા a નો સ્ક્વેર b નો સ્ક્વેર અને c નો સ્ક્વેર મળી ગયો અને પછી ઘન વાળું સૂત્ર પછી લગાવો સમીકરણ ના બનાવવું હોય તો બરાબર છે એકવાર ફરીથી દાખલો ગણાવું છું તમારી જાણકારી માટે ધ્યાન આપી દો ઘણી વખત આ દાખલાની અંદર કેવો ટ્વિસ્ટ કરશે આ લોકો એ સમજાવી દો ઘણી વખતે દાખલાની રકમમાં એવો ટ્વિસ્ટ કરશે કે અત્યારે હાલ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર નથી આપ્યું ઘણા દાખલાઓમાં a પ્લસ b પ્લસ c નહીં આપ્યું હોય તો એ સૂત્ર તો કયા લગાડવાના એક વર્ગવાળું સૂત્ર અને પછી ઘનવાળું સૂત્ર ખ્યાલ આવ્યો તો અહીંયા વર્ગવાળું સૂત્ર શું લગાડવાનું a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર બરાબર a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca રાઈટ a પ્લસ b પ્લસ c બરાબર કેટલા આપેલા છે પછી લખીએ પહેલા a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર બરાબર અહીંયા આવશે a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર પ્લસ 2 આમાંથી કોમન કાઢી લો તો ab પ્લસ bc પ્લસ ca આની જગ્યા ઉપર શું મૂકી શકાય તો લખો 5 નો બરાબર a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર પ્લસ 2 આની જગ્યા પર શું લખાય 10 5 નો સ્ક્વેર કેટલો તો અહીંયા શું આવ્યું a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર પ્લસ 20 ને આ બાજુ લઈ જાઓ શું વધ્યું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર બરાબર 25 માઇનસ તો માટે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર બરાબર કેટલા આવ્યા જોઈએ આટલું ક્લિયર હવે મારે શું કરવાનું છે જરા જુઓ ને બહાર જ રહેવા દે a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન માઇનસ 3abc ધ્યાન આપો બરાબર અહીંયા આવશે a પ્લસ b પ્લસ c બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ બેટા અહીંયા a પ્લસ b પ્લસ c અહીંયા બ્રેકેટ બનાવી દો a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ માઇનસ અહીંયા તું ધ્યાન આપ ab પ્લસ bc પ્લસ c હવે બધાની વેલ્યુ મૂકી દો આની 5 બ્રેકેટમાં આની વેલ્યુ મૂકી દો 5 આની વેલ્યુ મૂકી દો 10 5 માઇનસ 5 25